હું છું હાર્દિક મોદી। વરસાદની વાત કરીશું તો ભાવનગરમાં બુઢાણીથી પાલીતાણાને હાઈવે જે જોડતો કોઝવે છે તે આખો પાણીમાં તણાઈ ગયો હોય તે પ્રકારના સમાચાર આવ્યા છે। શિહોરમાં ધોધમાર વરસાદથી પાલીતાણાનો મુખ્ય કોઝવે પાણીમાં ગરકાવ થયો। શિહોરના ટાણાથી પાલીતાણા જવા માટેનો હાઈવે રોડ બંધ કરવામાં આવ્યો છે। કોઝવે તણાતા વાહન ચાલકો સહિત સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। તો હાલ જે કોઝવે છે તે તણાઈ ગયો છે અને શિહોરમાં જે પ્રમાણે ધોધમાર વરસાદ થયો અને તેના કારણે પાલીતાણાનો મુખ્ય કોઝવે પાણીમાં આખો ગરકાવ થઈ ગયો। શિહોરના ટાણાથી પાલીતાણા જવા માટેનો આ હાઈવે છે તેનો રોડ બંધ કરવામાં આવ્યો અને રોડ બંધ થઈ ગયો હોય તે જોવા મળી રહ્યું છે। આ દ્રશ્યો જુઓ, કોઝવે તણાતા વાહન ચાલકો સહિત જે સ્થાનિકો છે તેમને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આ પ્રકારે ધોધમાર વરસાદ અને આ વરસાદના કારણે નદી નાળાના જે પાણી હતા તે રોડ રસ્તા પર છલકી આવ્યા અને તેના કારણે આખું જે હાઈવે છે તે હાલ બંધ થઈ ગયો છે। જો કોઈ પણ વાહન ચાલક આ હાઈવે પરથી પસાર થાય તો તે ચોક્કસથી આ પાણીના પ્રવાહમાં તણાઈ જાય તે પ્રકારની હાલ સ્થિતિ જોવા મળી રહી છે અને એટલા માટે જ હાલ એ તમામ જે આ રોડ છે તેને બંધ કરવાનો વારો આવ્યો છે। સંવાદદાતા અજીત ગઢવી ફોનલાઈન પર છે। અજીત, ભારે વરસાદ ભાવનગરમાં અને તેના કારણે આ હાઈવેનો રસ્તો છે તે કોઝવે પરથી પણ પાણી ફરી વળ્યા। હાલ ત્યાં શું સ્થિતિ છે? શું તેને રોકવા માટે કોઈ બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે? કેટલો પાણીનો ધોધ છે તે વહી રહ્યો છે? જી, વાત કરવામાં આવે તો ભાવનગર શહેર અને જિલ્લામાં ખૂબ જ સારો વરસાદ, મેઘરાજાની જે ચોમાસામાં કદાચ ખેડૂતોને કલ્પના પણ નહીં હોય કે આ પ્રકારનો પહેલા વરસાદમાં જ વાવણી થઈ જાય એવો ધોધમાર વરસાદ પડશે અને આખરે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। અને ખાસ કરીને ભાવનગરમાં તો સામાન્ય વરસાદ છે શહેરમાં, પરંતુ જો જિલ્લાની વાત કરીએ તો જેસર, શિહોર અને પાલીતાણામાં ખૂબ સારો વરસાદ પડી રહ્યો છે। ત્યારે ભારે વરસાદને લઈને શિહોરથી જે બુઢણા તરફ જતો પાલીતાણા હાઈવે રોડ છે તેને જોડતો એક કોઝવે છે તે પાણીમાં તણાઈ ગયો છે અને કોઝવેના આપણે દ્રશ્યો પણ લાઈવ જોઈ શકીએ છીએ કે કઈ રીતે ધસમસતા પાણીમાં વહી ગયો છે અને ખૂબ ભારે ઉપરવાસમાં વરસાદને લઈને ધોધમાર વરસાદ અત્યારે વરસી ગયો છે અને જેને લઈને આ રોડ બંધ થઈ ગયો છે। આજુબાજુના ગામના લોકો પણ સાવચેત થઈ ગયા છે। જ્યાં સુધી આ વરસાદનો પ્રવાહ બંધ ન થાય ત્યાં સુધી લોકોને અવરજવર માટે બંધ કરવા ગામના લોકો દ્વારા, સરપંચો દ્વારા મનાઈ કરવામાં આવી છે અને કિનારે જ લોકો ઉભા છે। ત્યારે હજુ વરસાદ ધીમો પડ્યો છે। જ્યાં સુધી આ વરસાદ, આ પાણીનું વહેણ ઓછું નહીં થાય ત્યાં સુધી આ કોઝવે શરૂ નહીં થાય। હાલમાં કોઈ પણ પ્રકારની ઘટના નથી બનવા પામી, કોઈ તણાવને કોઈ સમાચાર નથી, લોકો સાવચેત છે, પરંતુ વરસાદ સતત સારો વરસી રહ્યો છે જેને લઈને ખેડૂતો ખુશખુશાલ છે કે વાવણીમાં પહેલા જ વરસાદમાં એવો સારો વરસાદ થયો, પહેલા ચોમાસામાં કે ચોમાસાના આગમન સાથે જ પહેલા વરસાદમાં વાવણી થઈ જશે। ખેડૂતો માટે ખુશખુશાલ ની આ ઘટના છે પહેલા વરસાદની અને ખાસ કરીને અત્યારે કોઈ પણ પ્રકારની ચિંતાનો વિષય નથી। ચોક્કસપણે ભારે એક સાથે સારો વરસાદ વરસી જતા આ સ્થિતિ સર્જાણી છે। થોડી વારમાં આગળની નદીઓ ખાલી હોવાને લીધે પાણી છે તે ઓછું થશે અને લોકોને જે અત્યારે અવરજવર છે થોડા કલાકો માટે બંધ થઈ શકે એવું બની શકે, પરંતુ થોડા કલાક પછી આ રસ્તો છે તે શરૂ થઈ જશે। જો વરસાદ હજુ ભારે પડે તો સ્થિતિ જુદા પ્રકારની બની શકે, ઊભી થઈ શકે, પરંતુ હાલ સારો વરસાદ છે, ખેડૂતોને ખુશ છે, લોકોને ગરમીમાંથી રાહત મળી છે। હાલ કોઈ ભાવનગર જિલ્લામાં ચિંતાનો વિષય નથી, સારા વરસાદના સારા સમાચાર છે। આભાર અજીત સમગ્ર માહિતી બદલ। તો હાલ આ વરસાદ છે તે વાવણી લાયક વરસાદ હોવાના કારણે જે ખેડૂતો છે તેમના માટે આ રાહતના સમાચાર છે, પરંતુ જો આ વરસાદની તીવ્રતા વધે તો સ્થિતિ શક્યતા છે કે વિકટ બની શકે છે।